નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ। એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત તાયર એન્ડ હુસૈન આદમ અલી એડનવાલા પ્રાઇમરી સ્કૂલ કેમ્પસના ફાતિમા અલી બદર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ઉપર એડનવાલા એલ્યુમિનિયમની એસોસિએશન ના નામે ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષપદે ઉદ્યોગપતિ અને બંને સંસ્થાઓના આદ્યદાતા જનાબ તાહેરભાઈ એડનવાલા તેમજ મુખ્ય મહેમાન પદે સંસ્થાના સખીદાતા અને ઉદ્યોગપતિ જનાબ હુસૈનભાઈ એડનવાલા ઉપસ્થિત રહ્યા હતા। તે ઉપરાંત વિશ્વગ્રામ ટ્રસ્ટના સ્થાપક સંજય તુલા તેમજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રોફેસર ઇલિયાસભાઈ મંસૂરી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સમારંભના અતિથિ વિશેષ તરીકે જનાબ યુનુસભાઈ સિદ્ધપુરવાલા, જાણીતા મોટિવેશનલ સ્પીકર દિલીપભાઈ પુરોહિત તેમજ આદ્યદાતા જનાબ હુસૈનભાઈ એડનવાલાના દીકરા અને ઉદ્યોગપતિ જનાબ નાદિર હુસૈન સ્ટેજ ઉપરના તમામ મહાનુભાવોનું બુકે અને શાલ ઓઢાડીને તથા મોમેન્ટો આપી ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। સિદ્ધપુર એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટના કુશળ મેનેજિંગ ટ્રસ્ટી અને જાણીતા એડવોકેટ જનાબ અબરાર અલી સૈયદે પોતાના આગવા અંદાજમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી ટ્રસ્ટ અને બંને સંસ્થાઓની પ્રવૃત્તિઓ હાજર રહીને લોકોને માહિતગાર કર્યા હતા। આ પ્રસંગે જાણીતા સામાજિક કાર્યકર સંજય તુલાએ પોતાની માનવતાવાદી વિચારધારા થકી વસુદેવ કુટુંબકમ અને વૈશ્વિક ભાઈચારાની ભાવના દ્વારા ઉપસ્થિત શ્રોતાજનોને અભિભૂત કર્યા હતા। જાણીતા લોકસેવક અને પ્રોફેસર ઇલિયાસ મંસૂરી સામાજિક પરિવર્તન માટે શિક્ષણની અગત્યતા અને કન્યા કેળવણી પર ભાર મૂક્યો હતો। આ પ્રસંગે જાણીતા મોટિવેશનલ સ્પીકર દિલીપભાઈ પુરોહિતે પોતાની આગવી શૈલીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પોતાની માતૃ સંસ્થાને આગળ લઈ જવાની હાકલ કરી હતી અને બંને સંસ્થાઓની પ્રગતિ વિકાસ અને આગેકૂચ માટે ઋણ ચૂકવવા પર ભાર મૂક્યો હતો। ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનમાં એક ભૂતપૂર્વ વિદ્યાર્થીનીએ શાળાનું ઋણ ચૂકવતા શાળાને ભેટ સ્વરૂપે 50,000નું દાન કર્યું હતું। તે પ્રસંગે શાળાના ટ્રસ્ટી મંડળે સન્માનપત્ર આપીને સન્માન કર્યું હતું તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ એક સાથે મળીને હર્ષ અને આનંદની લાગણી અનુભવી હતી। છે કે આવી એક સેક્યુલર આઉટલુક વાળી સંસ્થા કે જે બધાને જોડીને કામ કરવાનો પ્રયત્ન કરે છે એવી સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલનમાં મારે આવવાનું થયું। સરસ વડીલો અહીંયા હતા, વિદ્યાર્થીઓ પણ મેં જોયા અને મને લાગે છે કે આ રીતે શૈક્ષણિક સંસ્થાઓ પણ આખા સમાજને જોડવામાં નિમિત્ત બની શકતી હોય છે। એટલે જ મેં મારી વાતમાં કહ્યું કે શિક્ષકોના બદલે આપણે WT ટ્રસ્ટ દ્વારા સંચાલિત એડનવાલા સ્કૂલ 1989 થી કાર્યરત છે અને લગભગ દરેક વર્ષે એનું એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવે છે। ચાલુ વર્ષે પણ તારીખ 8, 9 ને 10 ફેબ્રુઆરીમાં અનુક્રમે ફેલિસિટેશન, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન તથા કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે। એ પ્રોગ્રામો પૈકી આજ રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલનનું આયોજન શાળા પરિવાર તરફથી કરવામાં આવેલું છે। આ સંમેલનમાં ખ્યાતનામ મોટિવેશનલ સ્પીકર્સ તથા શાળાના ડોનર જનાબ તાહેરભાઈ એડનવાલા તથા હુસૈનભાઈ એડનવાલા અને એમના પરિવાર અત્રે ઉપસ્થિત રહેલા છે અને આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલનનું બેઝિક ઓબ્જેક્ટ જે શાળામાંથી ભણીને ગયેલા વિદ્યાર્થીઓને સંસ્થા સાથે એસોસિએટ કરવા, સંસ્થાની સેકન્ડ લાઇન ઓફ ડિફેન્સ નક્કી કરવા કે નિયંત્રિત કરવા અને સંસ્થાને અને વિદ્યાર્થીઓને બંનેને અરસપરસ એક ઇન્ટરેક્શન રહે, એક લાભ મળે એવા હેતુથી કરવામાં આવી રહેલ છે। તેટલું જ પણ વિદ્યાર્થીઓને ઇન્ટરેસ્ટે પણ એકબીજા સાથે જોડાયેલા રહે, સંકળાયેલા રહે અને એમની અંગત લાઈફમાં, તેમની પ્રોફેશનલ લાઈફમાં, તેમની સામાજિક લાઈફમાં પણ એકબીજા ઉપયોગી બને એવા હેતુથી આ પ્રોગ્રામનું આયોજન આજરોજ કરવામાં આવેલું છે અને પ્રોગ્રામ ઘણી સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી રહેલો છે અને તે બદલ હું અત્રે ઉપસ્થિત તમામ જેટલા બી પાર્ટિસિપન્ટ છે તમામનો ટ્રસ્ટ વતી આભાર વ્યક્ત કરું છું। શાળાના વિદ્યાર્થીઓ તરફથી સ્કૂલને કેવો પ્રતિસાદ છે, મતલબ કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ? શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ છે, કારણ કે શાળાના જે વિદ્યાર્થીઓ અત્યારે આવેલા છે તે ઘણા બધા સમય પછી અહીંયા આવ્યા। જે શાળાના અંદર જે ચેન્જ થયો, શાળાના અંદર એજ્યુકેશન ફેક્ટરમાં શાળા છેલ્લા 4 વર્ષથી સમગ્ર સિદ્ધપુરમાં ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રથમ રહી, એ બધું જાણીને શાળાના વિદ્યાર્થીઓ ઘણા ઉત્સાહિત છે। જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે ઘણા ઉત્સાહિત છે એટલે એજ્યુકેશનના ફિલ્ડમાં જે
પ્રગતિ થઈ, જે પ્રોગ્રેસ થયો એને ધ્યાને લેતા તે લોકો શાળાને ખરેખર એક અભિનંદન આપી રહેલા છે. સાથે સાથે શાળા સાથે સંકળાઈને શાળાને દરેક પ્રકારે મદદ કરવા પણ તે લોકો તત્પર છે. એમની સાથે અમારે ઇન્ટરેક્શન થયું છે. ઇન્ટરેક્શન દરમિયાન એવું જાણવા મળ્યું છે કે તેઓ શાળાને તન મન અને ધનથી સમર્પિત કરવા માટે ચોક્કસપણે તૈયાર છે. અને છેલ્લે શાળાના કેટલાક વિદ્યાર્થીઓ જેઓ ઘણા સારા ફાઇનાન્શિયલી સેટલ થયા છે, એ ફાઇનાન્શિયલ એસિસ્ટન્સ આપવા માટે પણ તૈયાર છે અને આપી રહેલા છે.